તો હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે મસ્ત મજાનો ચટાકેદાર મસાલેદાર ઓસમ વિડીયો લઈને. તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો આજે છે ને આપણે આવી ગયા છીએ સાઈ સેન્ડવિચમાં. અહીંયા છે ને મિત્રો આપણને ઘણી બધી વસ્તુ મળી જવાની છે, જેમ કે ગાર્લિક બ્રેડ છે, રીમઝીમ સેન્ડવિચ છે, ચીઝ બર્ગર છે, ચીઝ હોટડોગ છે, ગ્રીલ સેન્ડવિચ છે, ઇટાલિયન પીઝા છે. આવી ઘણી બધી વસ્તુ ફાસ્ટ ફૂડના ખજાનામાં આપણને મળી જવાની છે. સૌથી પહેલા છે ને તમને એનું એડ્રેસ આપી દઉં. એકલેરા સર્કલ, વાલક જંકશન, આપણે જે ન્યૂ રિંગ રોડ બન્યો છે ત્યાં સેટઅપ આવેલું છે. તો આપણે જોવાનું છે કે અહીંયા ફૂડ કેવું બનાવે છે, કેવી રીતે બનાવે છે, આપણે બધી જ વસ્તુ એક્સપ્લોર કરવાની છે. તો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો. શરૂ કરીએ આપણો આજનો વિડીયો. તો મિત્રો આપણી સાથે જોડાયા છે સાઈ સેન્ડવિચ ના ઓનર એટલે કે મંતોષભાઈ. મંતોષભાઈ, સૌથી પહેલા તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મંતોષભાઈ, આપણને એ જણાવો કે આ કેટલા ટાઈમથી તમે ચલાવો છો? एक साल થઈ ગયું. 1 साल हो गया. और क्या क्या बनाते हो आप यहाँ पे? इसमें सैंडविच और पिज्जा वो सब पूरा आइटम बनता है. बराबर. और आपका टाइमिंग क्या है? मेरा टाइमिंग है 4 बजे शाम में चालू करता हूँ, रात के 11:30-12 बजे तक रहता है चालू. अच्छा, तो चलिए देखते हैं मंतोष भाई आप कैसा बनाते हैं, किस तरह से बनाते हैं. ठीक है ना? ओके. तो हेलो गाइस, ये आ गया हमारा बटर जो कि ब्रेड के ऊपर अभी लगने जा रही है. यहाँ पे सब चीज़ अमूल का मिलता है. इसमें आ जाएगा बारीक किया हुआ कटिंग कांदा, शिमला, टमाटर, पत्ता गोभी, और इसमें आ जाएगा खमनी किया हुआ चीज़, खमनी किया हुआ पनीर, ये आ जाएगा मसाला, ये हमारा स्पेशली सैंडविच का चटनी है. ઓર્ડર આવી ગયો છે. આપણે છે ને મટકા સેન્ડવિચ લીધી છે અને જે રીતે 3 લેયરમાં બનાવી છે ને ચીઝથી ભરપૂર બનાવી છે ને મને તો જોઈને જ મોઢામાં પાણી આવે છે. ખરેખર આમ તમે જોઈ શકો છો સેન્ડવિચની સાઈઝ એક નંબર જોરદાર ને મોટી છે. આપણે ટ્રાય કરીએ કે કેવી બની છે. સેન્ડવિચની વાત કરું ને, નોર્મલ સ્પાઇસીનેસ છે પણ ચીઝ ને પનીર એટલું બધું જોરદાર છે ને કે સ્વીટનેસ આવી જાય છે. એટલે છે ને અને તમે જોઈ શકો છો કે જે એને ચીઝને પનીર યુઝ કર્યું છે ને એ પ્યોર અમૂલનું જ યુઝ કર્યું છે.
એટલે ખરેખર છે ને ટેસ્ટ કંઈક નેક્સ્ટ લેવલનો છે જેને ખાવાની ખરેખર મજા આવે છે. સાથે સાથે એને જે ચટણી આપી છે ને, હું તમને ચટણીનું એક થિકનેસ બતાવું. તમે જોઈ શકો છો કે એકદમ આમ જાડી ઘટ્ટ છે. એટલે ખાલી બ્રેડ લઈને ખાઈએ ને ચટણી યાર તોય ખાવાની મજા આવે એવી સેન્ડવિચ બનાવી છે, જોરદાર. હવે આ બધું જોઈને મારાથી રોકાવાતું નથી. હું આ ખાવા પીવાની મોજ લો ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. અમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો. આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દેજો. યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ દરેક વિડીયોની રીલ્સને જોવા માટે છે ને આપણે ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરી દેજો. લિંક છે ને મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધી છે. મળીશું નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે. ત્યાં સુધી હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.